નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, તપોવન સાયન્સ એકેડમી આપનું હાર્દિક સ્વાગત કરે છે। મિત્રો, છેલ્લા લેક્ચરની અંદર આપણે કેટલાક આઈએમપી પ્રશ્નો જેમ કે કેન્દ્ર અનુરાગી પ્રક્રિયક અને ઇલેક્ટ્રોન અનુરાગી પ્રક્રિયક એટલે કે ન્યુક્લિયોફાઇલ અને ઇલેક્ટ્રોફાઇલ અને તેના તફાવત વિશે અભ્યાસ કરેલો છે। જે મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે ત્યારે પણ કીધું હતું, ફરીથી એને લખીને વ્યવસ્થિત તૈયાર કરવાનું છે। છેલ્લા લેક્ચરમાં આપણે કેન્દ્ર અનુરાગી ઇલેક્ટ્રોન અનુરાગી પ્રક્રિયકની વાત કરી। હવે મિત્રો, આપણે આ લેક્ચરની અંદર વાત કરીએ કાર્બનિક પ્રક્રિયાઓમાં ઇલેક્ટ્રોન સંચલન સમજાવો। એટલે કે કોઈ પણ કાર્બનિક રિએક્શન થતી હોય તો ઇલેક્ટ્રોનનો વિનિમયને કઈ રીતે દર્શાવીએ છીએ, ઇલેક્ટ્રોનની હેરફેર અદલાબદલી જે થાય છે એ ઇલેક્ટ્રોનને કઈ રીતે રજૂ કરવામાં આવે છે તેને ઇલેક્ટ્રોન સંચલન તરીકે ઓળખવામાં આવે। સંચલન એટલે કે એને ચલાવવું, ઇલેક્ટ્રોન કઈ રીતે ચાલે છે, કઈ રીતે જગ્યા પોતાની ફેરવે છે કે બોન્ડિંગ બનાવે છે તે દર્શાવવાને ઇલેક્ટ્રોન સંચલન કહેવાય છે। ઇલેક્ટ્રોન સંચલન પ્રશ્ન માત્ર માહિતી પૂરતો છે, થિયરીમાં પૂછાતો નથી, પરંતુ સમજવા માટે અગત્યનો છે। કારણ કે કાર્બનિક પ્રક્રિયાઓ જ્યારે આપણે દર્શાવતા હોઈએ ત્યારે એની મિકેનિઝમ એટલે કે ક્રિયાવિધિ દર્શાવવાની થાય ત્યારે ઇલેક્ટ્રોનનું સંચલન દર્શાવવું ફરજિયાત હોય છે। માટે ઇલેક્ટ્રોન સંચલન માટેનો બેઝિક ટોપિક છે, કઈ રીતે થાય છે એ ખાસ સમજવું પડશે અને એને આપણે વ્યવસ્થિત રજૂ કરતાં પણ શીખવું પડે। હવે ઇલેક્ટ્રોન જે છે એ કોઈપણ કાર્બનિક પ્રક્રિયાઓ હોય એમાં પુનરાવર્તિત થતા હોય છે। પુનરાવર્તિત થાય મીન્સ એનું જગ્યા બદલે છે, કોઈની સાથે બોન્ડિંગ પણ બનાવે છે, બોન્ડ હોય બ્રેક પણ કરે છે, સિંગલ બોન્ડ હોય ત્યાં પાયબંધ પણ બને છે। તો આ બધી જ વિધિ જે છે એને ઇલેક્ટ્રોન સંચલન કહીશું અને આપણે મિત્રો ઇલેક્ટ્રોન સંચલન સમજવાનું છે। હવે આને સામાન્ય રીતે આપણને ખ્યાલ છે તીરની નિશાની વડે દર્શાવવામાં આવે છે, પરંતુ તીરની નિશાની કઈ બાજુથી કઈ બાજુ તરફ નહીં રાખવી। તો જ્યાંથી ઇલેક્ટ્રોન રિમૂવ થાય છે એટલે પુનરાવર્તિત થાય છે ને જ્યાં સુધી થાય છે ત્યાં સુધી વક્ર તીરની નિશાની વડે દર્શાવવામાં આવે છે। જ્યાંથી ઇલેક્ટ્રોન નીકળે છે, અહીંયાથી ધારો કે ઇલેક્ટ્રોન રિમૂવ થવાના છે અને બીજા સ્થાન સુધી એ પહોંચે છે, તો જ્યાંથી એ ઇલેક્ટ્રોન જે છે પુનરાવર્તિત થાય છે ત્યાંથી જ્યાં સુધી પહોંચે છે ત્યાં સુધી તેને વક્ર તીરની નિશાની વડે રજૂ કરી શકાય છે। આ બેઝિક માહિતી આપણે ધ્યાનમાં રાખવાની છે। ઉદાહરણ દ્વારા સમજીએ, ઇલેક્ટ્રોન યુગ્મ હોય તો એનું સંચલન આપણે કઈ રીતે દર્શાવી શકીએ, બરાબર? તો ધારો કે ડબલ બોન્ડ વાય અને બોન્ડ છે, તો આપણને ખ્યાલ છે એ પ્રમાણે એક બંધની અંદર બે ઇલેક્ટ્રોન રહેલા હોય। ધારો કે આ બંને ઇલેક્ટ્રોન એનું સંચલન મારે દર્શાવવું છે તો વક્ર તીરની નિશાની વડે દર્શાવવું। આ વક્ર તીરની નિશાની આ રીતે હું દર્શાવું। એનો અર્થ શું થયો કે અહીંયાથી ઇલેક્ટ્રોનનું સંચલન થયું, ક્યાં સુધી થશે તો એટલે સુધી થશે। આના કારણે આને હવે મારે રજૂ કરવું હોય તો અહીંયા શું આવે મિત્રો, સિંગલ બોન્ડ વાય, અહીંયા સિંગલ બોન્ડ તો હતો અને બીજા બે ઇલેક્ટ્રોન અહીંયા આવે છે, માટે શું બનાવે, ડબલ બોન્ડ। આમ પાયબંધ હોય એમાં લખી શકાય ઇલેક્ટ્રોન સંચલન, કે પાયબંધ જે હતો એમાં ઇલેક્ટ્રોનનું સંચલન થયું, પાયબંધ જે છે એમાં ફેરફાર જોવા મળ્યો। ફરીથી કહું છું, આ બંધના ઇલેક્ટ્રોન હતા એ અહીંયાથી લઈને ક્યાં અહીંયા નવો બોન્ડ બનાવે છે, તો વક્ર તીરની નિશાની આ પ્રમાણે કરવાની કે જ્યાંથી શરૂઆત થઈ હોય ત્યાંથી જ્યાં સુધી ઇલેક્ટ્રોન જશે ત્યાં સુધી આ પ્રમાણે રજૂ કરી શકીએ। બીજી વાત કરીએ, ધારો કે ડબલ બોન્ડ વાય અને બોન્ડ છે, તો એક શક્યતા એવી હોય કે આ બંધના ઇલેક્ટ્રોન આવે છે વાય પર, કોના પર આવે છે, વાય પર। તો આને રજૂ આ રીતે કરી શકાય કે બોન્ડ વાય, બંધ વાય, પાછું શું છે બોન્ડ તો બોન્ડ। હવે ઇલેક્ટ્રોન બંને ક્યાં આવે છે, વાય પર, તો વાય ઉપર બે ટપકા મૂકવો પડશે, બે ઇલેક્ટ્રોન આવે છે એટલે ચાર્જ કેવો આવે એના ઉપર, નેગેટિવ। આ રીતે પણ દર્શાવી શકીએ। ત્રીજી શક્યતા, હવે આ બોન્ડ વાય ઉપર બે ટપકા છે ઓલરેડી અહીંયા, એમાંના આ બે ઇલેક્ટ્રોન અહીંયા પાય બોન્ડ બનાવે। હકીકતમાં આપણે પેલું સ્ટેપ જે લખ્યું એ વાસ્તવમાં આ બે સ્ટેપ વચ્ચે થઈને થતું હોય છે કે આ ઇલેક્ટ્રોન પહેલાં વાય પર જશે, વાય ઉપરના ઇલેક્ટ્રોન ક્યાં આવે છે, બોન્ડ બનાવે છે, માટે
આને રજૂ આ રીતે કરી શકાય, બોન્ડ વાય. અહીંયા સિંગલ બોન્ડ તો હતો, બીજા બે ઇલેક્ટ્રોન આવીને શું બનાવે, ડબલ બોન્ડ બનાવશે. આ રીતે આપણે આને રજૂ કરી શકાય. તો આને મિત્રો આપણે કહીશું પાયબંધનું ઇલેક્ટ્રોન સંચલન, કે જેમાં પાય બોન્ડ બને છે એના કારણે ઇલેક્ટ્રોનનું સંચલન થાય છે. ને આગળ વાત કરીએ એ પ્રમાણે તીરની નિશાની ફરજિયાત દર્શાવવાની હોય. તીરની નિશાની કાર્બનિક ક્રિયાવિધિ માટે અગત્યની, માટે જ્યાંથી ઇલેક્ટ્રોન આપે છે જાય છે ત્યાંથી જ્યાં સુધી પહોંચે છે ત્યાં સુધી વક્ર તીરની નિશાની વડે રજૂ કરવામાં આવે. આ બાબતે ખાસ ધ્યાનમાં રાખવાની છે. એના ઉપરાંત આપણે હજુ ઉદાહરણ દ્વારા સમજીએ. ધારો કે આપણે મિથેનોલ બનાવવો છે, બરાબર. મિથેનોલ માટે વાત કરીએ, ધારો કે OH છે અને કોઈ સંયોજન એવું છે જે CH3Br છે, એટલે કે બ્રોમોમિથેન છે. અહીંયા OH નો ચાર્જ નેગેટિવ, OS પાસે આપણને ખ્યાલ છે એ પ્રમાણે ઇલેક્ટ્રોન રહેલા હોય છે. હવે અહીંયા ઓક્સિજનનો O જે છે એ કાર્બન સાથે જોડાય. આ બંધના ઇલેક્ટ્રોન યુગ્મ કોના ઉપર જશે, Br પર જશે. માટે મિકેનિઝમ દર્શાવવાની થાય તો CH3 સાથે OH જોડાય તો મિથેનોલ બને. પ્લસ શું મુક્ત થશે, Br ઉપર ઓલરેડી ઇલેક્ટ્રોન 6 હોય, બંધના 2 વધારાના આવશે, એટલા થશે 8. આના ઉપર ચાર્જ કેવો આવે, નેગેટિવ. તો મિત્રો આપણે અહીંયા જોયું કે બંધના સહિયારા ઇલેક્ટ્રોન એટલે કે બંને ઇલેક્ટ્રોન યુગમાં કોઈ પણ એક ઉપર સ્થાનાંતરિત થતા હોય ત્યારે આ પ્રકારની તીરની નિશાની વડે દર્શાવવામાં આવે છે. પરંતુ મિત્રો જ્યારે વિઘટન થતું હોય અને બંધના સહિયારા ઇલેક્ટ્રોન યુગમાં બંને પરમાણુ તરફ એક એક જતા હોય ત્યારે મિત્રો તેને અર્ધ તીરની નિશાની વડે દર્શાવવામાં આવે છે, જે રીતે માછલીનો આંકડો હોય એ રીતે. તો એવું પણ એક ઉદાહરણ લઈએ અર્ધ તીરની નિશાનીવાળું. ધારો કે CH3 બોન્ડ Cl છે. હવે અહીંયા જો એક ઇલેક્ટ્રોન Cl પર જશે અને એક ઇલેક્ટ્રોન કોના ઉપર જશે, CH3 પર, તો અર્ધ તીરની નિશાની વડે દર્શાવી શકાય. કેવા તીરની નિશાની, અર્ધ તીર, બરાબર છે. તો આને દર્શાવીએ ત્યારે CH3 ઉપર પણ કેટલા ઇલેક્ટ્રોન આવશે, 1, અને Cl ઉપર પણ કેટલા ઇલેક્ટ્રોન આવશે, 1. તો બંને બાબતો ખાસ ધ્યાનમાં રાખવાની છે. જ્યારે એક એક ઇલેક્ટ્રોનનું વિભાજન થતું હોય, વિઘટનની પ્રક્રિયાઓ હોય, બોન્ડનું વિઘટન થતું હોય ત્યારે બંને પરમાણુ જો એક એક ઇલેક્ટ્રોન સ્વીકારતા હોય તો એને અર્ધ તીરની નિશાની વડે દર્શાવશું. અને બંને ઇલેક્ટ્રોન કોઈ એક જ પરમાણુ સ્વીકાર કરતો હોય ત્યારે એને પૂર્ણ તીરની નિશાની વડે રજૂ કરવામાં આવે છે. મિત્રો આ આપણે વાત કરી ઇલેક્ટ્રોન સંચલન કાર્બનિક પ્રક્રિયાઓમાં. બેઝિક કન્સેપ્ટ છે, વ્યવસ્થિત એકવાર જોઈ લેવાનો છે. મિત્રો આગળનો પ્રશ્ન જોઈએ. સહસંયોજક બંધમાં ઇલેક્ટ્રોન સ્થાનાંતરની કેવી અસર થાય છે સમજાવો. હમણાં જ આપણે વાત કરી કે ઇલેક્ટ્રોનનું સ્થાનાંતર થાય, ઇલેક્ટ્રોન પોતાનું સ્થાન બદલે છે, પરંતુ સહસંયોજક બોન્ડની અંદર ઇલેક્ટ્રોન સ્થાનાંતર થવાના કારણે શું અસર થાય છે તેની આપણે વાત કરવાની છે. તો પહેલાં આપણે એ સમજવું પડશે કે ઇલેક્ટ્રોન સ્થાનાંતર ક્યારે થશે. તો મિત્રો કોઈ પણ રાસાયણિક પ્રક્રિયાની અંદર ઇલેક્ટ્રોન સ્થાનાંતર જ્યારે તેમાં હુમલો કરનાર કોઈ પ્રક્રિયક હાજર હોય ત્યારે, ક્રિયાશીલ સમૂહ કોઈ હાજર હશે ત્યારે, અને ખાસ કરીને રિએક્શનમાં નિપજ તરફ પ્રક્રિયાઓ જતી હોય ત્યારે 2 કરતાં વધારે પ્રક્રિયક હોય ત્યારે ઇલેક્ટ્રોનનું સ્થાનાંતર શક્ય છે. એટલે માત્ર બેઝિક માહિતીની વાત કરીએ, ઇલેક્ટ્રોન સ્થાનાંતર ક્યારે થશે તો કોઈ ઇલેક્ટ્રોનને મૂવમેન્ટ આપવાવાળો હોવો જોઈએ, એટલે કે પ્રક્રિયક કોઈ હોવો જોઈએ, ક્રિયાશીલ સમૂહ હોવો જોઈએ, બરાબર છે, ત્યારે ઇલેક્ટ્રોનનું સ્થાનાંતર શક્ય બને. હવે જ્યારે પણ ઇલેક્ટ્રોનનું સ્થાનાંતર શક્ય બને છે, એટલે કે ઇલેક્ટ્રોનનું સ્થાનાંતર થાય સહસંયોજક બોન્ડમાં, ત્યારે તેમાં કાયમી ધ્રુવીયતા ઉદ્ભવે છે. શું ઉદ્ભવે છે? કાયમી ધ્રુવીયતા. ધ્રુવીયતા એટલે શું? ધ્રુવીયતા એટલે ધ્રુવ, 2 ધ્રુવ જુદા પડે એમાંથી, એક પોઝિટિવ અને બીજો કયો થાય, નેગેટિવ, બરાબર છે. તો ખાસ બાબત ધ્યાનમાં રાખો, જેની પાસેથી ઇલેક્ટ્રોન ગયેલા છે એના ઉપર પોઝિટિવ ચાર્જ, અને જેના પર ઇલેક્ટ્રોન જાય છે તેના ઉપર ચાર્જ કેવો આવશે, નેગેટિવ. આના કારણે હુમલો કરનાર પ્રક્રિયક હોય એ અને રિએક્શનની અંદર જે નિપજ બને છે એમાં
કાયમી રીતે ધ્રુવીયતા ઉદ્ભવશે. પરિણામે એવું કહી શકાય કે ધ્રુવીયતા ઉદ્ભવવાના કારણે પ્રેરક અસર અને સંસ્પંદન અસર જોવા મળે. ધ્રુવીયતા ઉદ્ભવે છે એના કારણે કઈ અસર જોવા મળશે? તો પ્રેરક અસર અને સંસ્પંદન અસર આપણે જોઈ શકીએ છીએ. બેઝિક માહિતીની જ વાત કરી. કોઈ પ્રક્રિયક છે એ પ્રક્રિયક પર કોઈ અન્ય પ્રક્રિયક વડે હુમલો થાય છે અથવા કોઈ વિશિષ્ટ પ્રકારનો ક્રિયાશીલ સમૂહ હાજર હોય ત્યારે સહસંયોજક બંધનું વિસ્થાપન થાય. સહસંયોજક બંધનું વિસ્થાપન થાય જેના કારણે શું થશે? તો કાયમી ધ્રુવીયતા ઉદ્ભવે. કાયમી ધ્રુવીયતા ઉદ્ભવે તેના આધારે કઈ અસર થશે? તો પ્રેરક અસર અથવા તો સંસ્પંદન અસર ધ્રુવીયતાના કારણે જોઈ શકાય છે. બરાબર છે. એ ઉપરાંત જ્યારે પ્રક્રિયક પર કોઈ હુમલો કરે છે ત્યારે અસ્થાયી ઇલેક્ટ્રોનની સંખ્યા વધે. શું વધે છે? અનસ્ટેબલ ઇલેક્ટ્રોન. અનસ્ટેબલ ઇલેક્ટ્રોન શા માટે વધશે? કારણ કે ઇલેક્ટ્રોન કોઈ પરમાણુ ઉપર આવવાના, જેના ઉપર એનો ચાર્જ કેવો રહેશે? નેગેટિવ. ને આગળ પણ કીધું હતું, કોઈના ઉપર ચાર્જ નેગેટિવ અથવા પોઝિટિવ હોય તો એ અનસ્ટેબલ કહેવાશે. બધાને ચાર્જ 0 તરફ જવું હોય માટે અનસ્ટેબિલિટી દૂર કરવા માટે એ શું કરે? રિએક્શન આપશે. તો જ્યારે પણ કોઈ પ્રક્રિયક, કાર્બનિક પ્રક્રિયક હુમલો કરે છે એના કારણે અસ્થાયી ઇલેક્ટ્રોનની સંખ્યા વધે અને અસ્થાયી ઇલેક્ટ્રોનની સંખ્યા વધે પરિણામે ઇલેક્ટ્રોમેરિક અસર અથવા તો ધ્રુવીણતા અસર એ વધે છે અને આ અસર પણ આપણે જોઈ શકીએ છીએ. આ 4 જ મુદ્દા ખાસ ધ્યાનમાં રાખવાના છે. ધ્રુવીયતા ઉદ્ભવે છે. ધ્રુવીયતા ઉદ્ભવવાનું મુખ્ય કારણ શું? તો હમણાં વાત કરી કે કોઈ પ્રક્રિયક હાજર હોય અથવા તો હુમલો કરનાર પ્રક્રિયક હોય અથવા કોઈ ક્રિયાશીલ સમૂહ હાજર હોય ત્યારે સહસંયોજક બંધ જે છે એનું વિસ્થાપન થાય છે. બરાબર છે. ઇલેક્ટ્રોનનું સ્થાનાંતર થાય છે અને એના કારણે શું ઉદ્ભવે? ધ્રુવીયતા. ધ્રુવીયતા ઉદ્ભવી તો એના કારણે કઈ અસર જોવા મળે? પ્રેરક અસર અને સંસ્પંદન અસર. બીજી વાત કરી, ધ્રુવીયતા ઉદ્ભવે છે પરિણામે અસ્થાયી ઇલેક્ટ્રોનની સંખ્યા વધે અને અસ્થાયી ઇલેક્ટ્રોનની સંખ્યા વધે તો કઈ અસર જોવા મળશે? ઇલેક્ટ્રોમેરિક અસર જોવા મળે છે. આ માત્ર કન્સેપ્ટ બેઝિક માહિતી માટેનો છે. આગળનો પ્રશ્ન મોસ્ટ આઈએમપી છે એ આપણે જોઈએ. મિત્રો આગળનો પ્રશ્ન જોઈએ. 26 નંબરનો, પ્રેરક અસર સમજાવો. મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે, ફરજિયાત તૈયાર કરવાનો છે. તો પ્રેરક અસરની વાત કરીએ તો શરૂઆતની અંદર આ જે વ્યાખ્યા આપણને આપેલી છે, સમજૂતી આપેલી છે, એ જ આપણા માટે ખાસ અગત્યની છે. બાકીનો પ્રશ્ન તો સરળતાથી આવડે એવો છે. જો ખાસ કે જ્યારે બે ભિન્ન વિદ્યુત ઋણતાવાળા બે પરમાણુઓ, ખાસ ધ્યાનમાં રાખવાનું શું છે? બે લઈશું ભિન્ન, જુદી જુદી વિદ્યુત ઋણતાવાળા બે પરમાણુઓ વચ્ચે સહસંયોજક બંધ બને. જેની જુદી જુદી વિદ્યુત ઋણતા છે એની વચ્ચે જો સહસંયોજક બંધ બને છે, બરાબર, ત્યારે બંધમાંની ઇલેક્ટ્રોન ઘનતા એટલે કે બંધના જે સહિયારા ઇલેક્ટ્રોન યુગ્મ છે તે વધુ વિદ્યુત ઋણ પરમાણુ તરફ આકર્ષાયેલા હોય છે. અને આ તો નિયમ છે, સાર્વત્રિક છે. આગળ પણ શીખી ગયા એ પ્રમાણે કે જ્યારે કોઈ પણ બોન્ડ છે એની સાથે બે પરમાણુ જોડાયેલા છે, આ બંને પરમાણુની વિદ્યુત ઋણતા જુદી જુદી છે અને બોન્ડ સહસંયોજક છે, ત્યારે બંધના સહિયારા ઇલેક્ટ્રોન યુગ્મ એટલે કે બંધની ઘનતા કોના તરફ આકર્ષણ બળ પામશે? તો જેની વિદ્યુત ઋણતા વધારે હોય તેના તરફ આકર્ષણ બળ પામે છે. એટલે કે ઇલેક્ટ્રોન ઘનતા વધુ એ વિદ્યુત ઋણ પરમાણુ તરફ, વધુ વિદ્યુત ઋણ પરમાણુ તરફ શું પામે છે? આકર્ષણ. આ પ્રમાણે ઇલેક્ટ્રોન ઘનતાના સ્થાનાંતરથી ધ્રુવીય સહસંયોજક બંધની રચના થઈ છે. હવે જે બોન્ડ હતો એ કેવો બનશે? ધ્રુવીય. અને આપણે આગળ પણ શીખ્યા છીએ કે ધ્રુવીય સહસંયોજક બંધ હોય તો બે ધ્રુવ ઉદ્ભવે, એક ધ્રુવ ઋણ બનશે અને બીજો ધ્રુવ ધન. સામાન્ય માહિતીની જ વાત કરીએ આપણે કે જ્યારે બે ભિન્ન પરમાણુઓ, બે ભિન્ન વિદ્યુત ઋણતા દર્શાવતા પરમાણુ એકબીજા સાથે સહસંયોજક બંધથી જોડાય છે ત્યારે બંધની ઇલેક્ટ્રોન ઘનતા વધુ વિદ્યુત ઋણ પરમાણુ તરફ ખેંચાયેલી રહે છે અને પરિણામે ધ્રુવીય સહસંયોજક બંધની રચના થશે. ઉદાહરણ દ્વારા સમજીએ. ધારો કે ક્લોરોઇથેન છે, મિથેન લઈએ. પહેલાં એક ઉદાહરણ સમજાવવા માટે લઉં છું. ક્લોરોમિથેન, જેમાં CH3 બોન્ડ Cl છે, બરાબર. હવે આપણને ખ્યાલ છે કે આ બંધ જે છે ભાગીદારીનો છે, ભાગીદારીનો બંધ છે, પરંતુ અહીંયા રહેલા બંને પરમાણુઓ કાર્બન અને ક્લોરીન બંનેની વિદ્યુત ઋણતામાં તફાવત છે. જેની વિદ્યુત ઋણતા વધારે હોય એના તરફ બંધના સહિયારા ઇલેક્ટ્રોન યુગ્મ આકર્ષણ પામે છે. માટે બંધ કેવો બનશે? ધ્રુવીય. ધ્રુવીય સહસંયોજક બંધ બને છે. એના કારણે બે ધ્રુવ ઉદ્ભવે. ક્લોરીન ઉપર ચાર્જ આવશે -Δ
અને કાર્બન ઉપર કેવો આવશે પ્લસ ડેલ્ટા. એટલે કે બે ધ્રુવ ઉદ્ભવે છે, એની પાસે ઇલેક્ટ્રોન આકર્ષવાની ક્ષમતા વધારે છે, એણે આ ક્લોરીને બંને ઇલેક્ટ્રોન પોતાની તરફ આકર્ષી રાખ્યા છે, તેના ઉપર ચાર્જ નેગેટિવ, માટે એના ઉપર આંશિક રીતે ઋણ વીજભાર, અને સામેનો જે છે એની પાસે ઇલેક્ટ્રોનને ચાર્જ ઘટે છે માટે એના ઉપર ચાર્જ કેવો આવે છે પોઝિટિવ ડેલ્ટા, એટલે કે આંશિક રીતે ધન વીજભારિત બનશે. આ જ ઉદાહરણ આપણે આગળ વધારતા જઈએ. ક્લોરોઇથેનનું એક ઉદાહરણ લઈએ. ચાલો, હવે જો ખાસ આ કાર્બન નંબર 1, આ કાર્બન નંબર છે 2. અહીંયા ક્લોરીન અને હાઇડ્રોજન, કાર્બન અને ક્લોરીન, આ બંને વચ્ચે વિદ્યુતમતાનો તફાવત છે, માટે બંધના સહિયારા ઇલેક્ટ્રોન યુગ્મ કોના તરફ આકર્ષાયેલા રહેશે? ક્લોરીન તરફ. ક્લોરીન તરફ આકર્ષાયેલા રહે માટે આના ઉપર ચાર્જ આવશે માઇનસ ડેલ્ટા, તો આના ઉપર ચાર્જ કેવો આવે? પ્લસ ડેલ્ટા. એટલી વસ્તુ સમજાઈ ગઈ. બેઝિક માહિતીની જ વાત કરી લીધી આપણે કે આ ક્લોરોઇથેન કરીને એક સંયોજન છે જેમાં કાર્બન અને ક્લોરીન બંનેની વિદ્યુત ઋણતામાં તફાવત છે, અને વિદ્યુત ઋણતામાં તફાવત છે પરિણામે બંધના ઇલેક્ટ્રોન ક્લોરીન તરફ આકર્ષાયેલા રહે માટે આના ઉપર ચાર્જ આંશિક રીતે ઋણ વીજભાર, આના ઉપર ચાર્જ આંશિક રીતે કેવો આવે? ધન વીજભાર. આમ હવે ખાસ આપણે એ સમજવાનું છે પ્રેરક અસર એ શું છે. હવે કાર્બન નંબર 1 ઉપર ધન વીજભાર ઉદ્ભવે છે, આંશિક રીતે કેવો વીજભાર ઉદ્ભવે? ધન વીજભાર. શા માટે? કારણ કે એની સાથે વધારે વિદ્યુત ઋણ ઘટક જોડાયેલો છે. આના ઉપર ધન વીજભાર ઉદ્ભવે છે, એનો અર્થ શું થાય કે એની પાસે ઇલેક્ટ્રોનની ઉણપ છે. સમજાણું છે? એના ઉપર પોઝિટિવ ચાર્જ હોય, એની પાસે ઇલેક્ટ્રોન ઘટે છે, અને આ ઇલેક્ટ્રોનની ઉણપ છે, એ ઉણપ ઘટાડવા માટે એ શું કરશે? તો આ બંધના સહિયારા ઇલેક્ટ્રોન યુગ્મને પોતાની તરફ ખેંચે. આ બંધના ઇલેક્ટ્રોન યુગ્મને પોતાની તરફ ખેંચે કારણ કે આ પોઝિટિવ ચાર્જ, આનો ચાર્જ કેવો છે? નેગેટિવ. તો બંને વચ્ચે આકર્ષણ થાય, આ પોતાની તરફ ખેંચે છે, તો અહીંયા ઇલેક્ટ્રોનની ઉણપ વર્તાય, અને ઇલેક્ટ્રોનની ઉણપ વર્તાય છે એને પ્લસ ડબલ ડેલ્ટા વડે દર્શાવી શકાય. સમજાણું? તો અહીંયાના સિગ્મા બંધના કારણે, આ સિગ્મા બંધ હતો એમાં ધ્રુવીયતા ઉદ્ભવી, એના કારણે બાજુના એટલે કે કાર્બન નંબર 2નો જે સિગ્મા બંધ છે અહીંયા પણ ધ્રુવીયતા ઉદ્ભવે છે. આ અસરને પ્રેરક અસર કહીશું. એકના કારણે, આની પ્રેરણાથી અહીંયા ઉદ્ભવે છે, આના કારણે અહીંયા ઉદ્ભવે છે, માટે અસરને શું કહીશું આપણે? પ્રેરક અસર તરીકે ઓળખવામાં આવે. ફરીથી સમજાવું છું, ખાસ ધ્યાનમાં રાખવાનું. કાર્બન ક્લોરીન વચ્ચે સિગ્મા બોન્ડ, અહીંયા વિદ્યુત ઋણતા ક્લોરીનની વધારે, બંધના ઇલેક્ટ્રોન ક્લોરીન તરફ આવે એટલે માઇનસ ચાર્જ, આના ઉપર ચાર્જ કેવો આવે? પોઝિટિવ. અહીંયા ધ્રુવીયતા ઉદ્ભવી ગઈ. હવે આ પોઝિટિવ ચાર્જ છે, આની અસર ક્યાં જોવા મળે? બાજુના કાર્બન પર, માટે બંને આ બંધના ઇલેક્ટ્રોન આ તરફ ખેંચાયેલા રહેશે, તો અહીંયા ઉપર પણ ધન વીજભાર ઉદ્ભવે છે. આમ કાર્બન નંબર 1 અને ક્લોરીન વચ્ચેનો સિગ્મા બોન્ડ હતો, એની અસર કાર્બન 1 અને 2 વચ્ચેના સિગ્મા બંધ પર જોવા મળી. બરાબર છે? અને આ અસરને શું કહીશું આપણે? પ્રેરક અસર તરીકે ઓળખી શકાય. પ્રેરક અસર જે છે એને તીરની નિશાની વડે દર્શાવવામાં આવે છે, આ રીતે તીરની નિશાની વડે. તો આ રીતે મિત્રો આપણે તીરની નિશાની વડે દર્શાવી શકીશું. બરાબર? સમજાણું એટલી બાબતો? પ્રેરક અસર તીરની નિશાની વડે કઈ રીતે દર્શાવી શકાય, આ બાબત ખાસ ધ્યાનમાં રાખવાની છે. હવે આપણે એવું વિચારીએ કે હવે આની પછી કાર્બન હોય તો શું થાત? ધારો કે આવું કોઈ સંયોજન હોત તો શું થાય? તો અહીંયા માઇનસ ડેલ્ટા, અહીંયા પ્લસ ડેલ્ટા, પ્લસ ડબલ ડેલ્ટા, અને શું આવે? પ્લસ ટ્રિપલ ડેલ્ટા. આની પછી કોઈ કાર્બન હોત તો ખાસ બાબત એ ધ્યાન રાખવાની છે કે પ્રેરક અસર જે છે એ જેમ કાર્બનની સંખ્યા વધે છે એમ ઘટતી જાય છે. બરાબર છે? ખાસ ધ્યાનમાં રાખવાનું. પ્રેરક અસર કાર્બનની સંખ્યા વધતા ઘટે છે. જેમ કાર્બનની સંખ્યા વધશે તેમ પ્રેરક અસર ઘટે છે, અને 3 કાર્બન પછી આ અસર લુપ્ત થઈ જાય છે. એટલે કે મેક્સિમમ 3 કાર્બન સુધી આપણે આ અસર દર્શાવી શકીશું. પછી ચોથો કાર્બન જો આવે તો ત્યાં આ અસર લુપ્ત થઈ જાય છે, એટલે કે એ અસર ઇફેક્ટિવ રહેતી નથી, એટલે ન દર્શાવું તો પણ ત્યારે ચાલે છે.
એટલે કે અહીંયા સૌથી વધારે અસર જોવા મળે, એના કરતાં અહીંયા સાપેક્ષમાં ઓછી ને અહીંયા સાપેક્ષમાં એના કરતાં પણ ઓછી. હવે ચોથો કાર્બન આવે તો ત્યાં અસર જોવા મળતી નથી, લગભગ લુપ્ત થઈ જાય છે એવું કહી શકાય. માટે પ્રેરક અસર માટે આ વિધાન ખાસ ધ્યાનમાં રાખવાનું છે કે પ્રેરક અસર જેમ કાર્બનની સંખ્યા વધે છે એમ ઘટતી જાય. એ ઉપરાંત 3 કાર્બન પછી આ અસર લગભગ લુપ્ત થઈ જાય છે. આ અસરને ઇન્ડક્ટિવ ઇફેક્ટ કહેવાય છે. પ્રેરક અસર જે છે એને શું કહેવાય? ઇન્ડક્ટિવ ઇફેક્ટ, એટલે કે આ અસર તરીકે પણ ઓળખી શકાય. શું કહેવાય? પ્રેરક અસર એટલે કે આ અસર તરીકે પણ ઓળખી શકાય. હવે આ અસર થવાનું મુખ્ય કારણ શું? તો હમણાં જ વાત કરી વિદ્યુતઋણતામાં તફાવત હોય. એના ઉપરાંત બીજી બાબત પણ ધ્યાનમાં રાખવાની કે જો કોઈ કાર્બનની શૃંખલા સાથે ક્રિયાશીલ સમૂહ જોડાયેલા હોય, એ ક્રિયાશીલ સમૂહ બે રીતના હોય, એક ઇલેક્ટ્રોન આકર્ષક હોય અને બીજું છે ઇલેક્ટ્રોન દાતા. એટલે જે ઇલેક્ટ્રોન આકર્ષક સમૂહ છે કઈ રીતે નક્કી થાય? તો હાઇડ્રોજનની સાપેક્ષમાં જેની ઇલેક્ટ્રોન આકર્ષવાની ક્ષમતા વધારે તેવા બધા જ સમૂહોને ઇલેક્ટ્રોન આકર્ષક કહીશું. અને એક ઇલેક્ટ્રોન દાતા કે જેની હાઇડ્રોજનની સાપેક્ષમાં ઇલેક્ટ્રોન દાન કરવાની વૃત્તિ વધારે હોય તેને ઇલેક્ટ્રોન દાતા સમૂહ તરીકે ઓળખી શકાય. ઇલેક્ટ્રોન આકર્ષક અને ઇલેક્ટ્રોન દાતા સમૂહો જે છે એ માઇનસ આય અસર અને પ્લસ આય અસર પૂરી પાડે છે. તો વાત કરીએ હાઇડ્રોજનની સાપેક્ષમાં ઇલેક્ટ્રોન આકર્ષવાની ક્ષમતા કોની વધારે હોય? તો NO2 છે, નાઇટ્રો સમૂહ છે, સાયનો છે, નાઇટ્રો, સાયનો, કાર્બોક્સી, એસ્ટર અને એરાઇલ ઓક્સી. AR એટલે એરાઇલ અને એરાઇલ એટલે શું થાય? તો C6H5, જે વલય આપણે લખતા હતા બેન્ઝીન વલય, બરાબર છે. એટલે ખાસ ધ્યાનમાં રાખવું જોઈએ. એરોલોક્સી એટલે શું? એરાઇલ પ્લસ ઓક્સી, એને શું કહીશું? એરોલોક્સી. તો આ બધા જ ઇલેક્ટ્રોન આકર્ષક સમૂહ છે. ઇલેક્ટ્રોન આકર્ષક સમૂહ એટલે શું? તો હાઇડ્રોજનની સાપેક્ષમાં ઇલેક્ટ્રોન આકર્ષવાની ક્ષમતા વધારે, વધુ, તેને ઇલેક્ટ્રોન આકર્ષક સમૂહ તરીકે ઓળખીશું. બીજું ઇલેક્ટ્રોન દાતા, જેની હાઇડ્રોજનની સાપેક્ષમાં ઇલેક્ટ્રોન દાન કરવાની વૃત્તિ વધારે છે, જેમાં છે મિથાઇલ, ઇથાઇલ વગેરે જે છે. આ બધા સમૂહો કેવા છે? ઇલેક્ટ્રોન દાતા છે. તો આ MCQ માટે ફરજિયાત કરવાનું ઇલેક્ટ્રોન આકર્ષક સમૂહ, ઇલેક્ટ્રોન દાતા સમૂહ. એ ઉપરાંત આખો પ્રશ્ન મોસ્ટ IMP છે. પ્રેરક અસર ખાસ ધ્યાનમાં રાખવાનું. પ્રેરક અસર હોય એનો આધાર એની સ્ટેબિલિટી ઉપર પણ રહે અને એના આધારે સ્ટેબલ કમ્પાઉન્ડ છે કે નહીં આપણે એ પણ નક્કી કરી શકતા હોઈએ. માટે આ બેઝિક માહિતી અને બેઝિક પ્રશ્ન છે. 2 વાર લખવાનો અને ફરજિયાત તૈયાર કરવાનો છે. વ્યવસ્થિત અહીંયા દર્શાવેલું છે, વ્યવસ્થિત આપણે જોઈ લેવાનું છે.